કરી અને સરકારમાં રજૂઆત કરી વારંવાર કરીને એ જે પ્રશ્ન આપણો હતો એ દોરનો આજે ટૂંકા સમય 2 મહિના થયા છે. 2 મહિનાની અંદર રાજુલા શહેરમાં ડોર ટુ ડોર કચરો લેવામાં આપણે સફળ થયા. હવે આ ડોર ટુ ડોર કચરોની ગાડીનું આજે અહીંથી જે હીરાભાઈના ઇજ્જતસ્થાનમાં આપણે પ્રસ્થાન કરવાનું છે. એનાથી રાજુલામાં ગંદકી થતી એમાં આપણે જે પ્રયાસ કર્યા હતા એમાં ઘણા પ્રશ્ન આપણે ઊભા કરશું તો આ યોજના સફળ થાય નહીં. મેં આગળ જ ઘણી વાર વાત કરી કે ભાઈ એક ગલીમાં રિક્ષા જઈએ કેમ નથી, અથવા તો કોઈ એવી સોસાયટી હોય કે જ્યાં કચરોવાળી ભેળો રાખે આ લોકો ભરી દે, પછી આપણે એવી અપેક્ષા રાખશું કે આ નહીં ભરે. બાકીના જે છે હવે જે કામદારો છે બકુલભાઈ, એને આપણે બીજી સોસાયટીમાં બીજા ઓલામાં કામ આપવાના આપણે હવે પછીના પ્રયત્ન કરીશું. હવે માન્ય ધારાસભ્ય નવું આપણે કહી શકીએ કે વિકાસના દોરમાં એક નવી કામયાબી આપણે મળી છે. અને જે કચરાવાળા આમ તો છે અમદાવાદના જૂનાગઢના છે, અને એમને એજન્સી નક્કી થઈ છે. ગુજરાત રાજ્ય સરકાર માત્ર મહાનગરો સાફ સફાઈ કઈ રીતે રહે એવું નહીં, પણ નાની નાની નગરપાલિકાઓ પણ નાના શહેરોને પણ કઈ રીતે સ્વચ્છ રહે એ દિશામાં જ્યારે કામ કરી રહ્યું છે ત્યારે એક નવું ઉમરાણું આપણે મળ્યું છે. અને ડોર ટુ ડોર આમાં રાજુલા નગરપાલિકાઓ પર એક પૈસાનો બી બોજ પડવાનો નથી. લગભગ 57 લાખ રૂપિયા છે ને ભાઈ વાર્ષિક, 57 લાખ રૂપિયા વાર્ષિક સરકાર ભોગવશે, બરાબર. અને લીલો કચરો, સૂકો કચરો, એક સમય હતો દાદા કે એ સમયમાં કચરો ઉપાડવા માટે પૈસા નગરપાલિકા હોય, મહાનગરો હોય એને આપવો પડતો. પણ આજની સ્થિતિ બદલાની છે. આજે આ કચરાને રિસાયકલિંગ કરી, જે કચરો જમો થશે એ રિસાયકલિંગ કરી અને કચરા જે લઈ જાય ને એને સામેથી પૈસા આપવા પડે છે. વેચાય છે કચરો પણ હવે વેચાય છે. આ તમારા ધ્યાન ઉપર રહીને જેટલા બી મોટા મોટા ઉદ્યોગો, જેમ કે આ સિમેન્ટ ફેક્ટરી પણ છે અલ્ટ્રાટેકમાં, તો આ અલ્ટ્રાટેકમાં બી ખૂબ મોટા પ્રમાણમાં મહાનગરોથી ત્યાંથી તમે શહેર સુરતથી લઈને, વાપીથી લઈને, અમદાવાદથી લઈને, ભાવનગરથી, જ્યાં મોટા મોટા જે આપણે એક સાથે આમ આપણે એવું દેખાય કે આ ડુંગરો છે. આમ હાઈવે પર નીકળો તો અમદાવાદ આમ બાયપાસ આમ નીકળો તો આપણે એમ લાગે નેશનલ હાઈવે પકડે તો આપણે દેખાય કચરાનો ડુંગરો, તો આપણે એમ લાગે કે આ આખો પથ્થર ડુંગરો નહોતો, એ કચરાનો ડુંગરો ભરેલો. પણ આસ્તે આસ્તે એ ડુંગરો સાફ થતો રિસાયકલિંગ કરી અને આજે પણ આ કંપનીઓને સ્પષ્ટપણે આટલો કચરો તમારે બાળવો જ પડે એ દિશામાં સરકારે કામ કરીને આજે આપણે આ શહેરોને પણ સ્વચ્છ રાખવા માટે સરકારે આ દિશા ઉપર કામ કર્યું છે. આજે રાજુલા શહેરીજનોને ખાસ વિનંતી ને જેટલા આપણા સફાઈ કામદારો છે એ તો રહેવાના જ છે નગરપાલિકા, અને એને પણ હવે સૂચના આપી દેવામાં આવશે કે તમે આ વોર્ડમાં આ જગ્યાએ કચરો નાખી દો, તો આ જે કચરાવાળા છે એ આવીને લઈ જશે અને તમને જે વોર્ડમાં જે નગરપાલિકાના સદસ્યો છે એ બધા આમના નંબર લઈ લેજો. તમને જરા પણ આપણે હાલતા ચાલતા કચરો ક્યાંક દેખાઈ જાય ફોન કરો એટલે તાત્કાલિક કચરો ઉપાડાઈ જાય. કેવી રીતનું આયોજન હતું? કેન્દ્ર સરકાર દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત રાજુલા શહેરને જે કચરાવાળા એજન્સીને કામ આપી અને ડોર ટુ ડોર કચરો ઉપાડવાનું કામ જે આજથી પ્રારંભ થયું છે રાજુલા સિટીમાં, હું સરકારશ્રીનો ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અમારા આ વિસ્તારને, નાના એવા વિસ્તારને 6 કે 7 ગાડીઓ અમને આપી અને આ કચરાવાળા દ્વારા ડોર ટુ ડોર કચરો ઉપાડવાનું કામ, આ ગંદકી હટાવવાનું કામ જે રીતે કેન્દ્ર સરકાર કરે છે, જે રીતે આ દેશ ઉપર આતંકવાદીઓને સફાયો થઈ ગયો એ રીતે આ કચરાનો સફાયો કરવાનું કામ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કરી રહી છે. હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સ્વચ્છતા માટે જે ધ્યાન રાખે છે એના માટે અમે આભાર માનીએ છીએ. ભાઈ, સ્વચ્છતા માટે તો બહુ સુંદર કામગીરી થઈ છે, પણ રાજુલા ક્લીન માટેનું શું આપનું આગલું કાર્યક્રમ? ભવિષ્યના દિવસોમાં આ સિટીને રાત્રિના પણ સફાઈ કરવા માટે, જેમ કે પોલ્યુશન ન થાય, આ રોડ ઉપર મેઇન બજારમાં મેઇન રોડ ઉપર જ્યારે ગાડી ચાલતી હોય ત્યારે ધૂળ માટી ઉડવાના કારણે
વેપારીઓનો માલનું પણ ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થતું હોય તો એ નુકસાનને પણ અટકાવવા માટે, પોલ્યુશન અટકાવવા માટે રાત્રિના પણ સફાઈનું કામ આવતા દિવસોમાં થવાનું છે. રાજુલા શહેરીજનો ખૂબ રાજી છે ને આવતા દિવસોમાં રાજુલા શહેરને અનેક યોજનાઓ મારફત અમે હજુ ડેવલપમેન્ટ કરવા માટેના પ્રયત્ન કરી રહ્યા છીએ. ભાઈ, વર્ષોથી રાજુલા શહેરની બગીચાઓની ને ફરવાલાયક જગ્યાઓની માગણી છે, તો આ માટે શું કહેશો? ભવિષ્યમાં એ પણ થવાનું છે, એ પણ અમારા આયોજનમાં છે. નગરપાલિકાને ધ્યાન ઉપર મૂક્યું છે. એક બ્યુટિફિકેશનનું પણ કામ કરવાના છે અને એ પણ તાત્કાલિક કામ હવે થઈ જશે. કાર્યક્રમ હતો રઘુભાઈ. આજે ડોર ટુ ડોર કચરો લેવાનો જે વર્ષો જૂનો રાજુલામાં પ્રશ્ન હતો, માન્ય અમારા ધારાસભ્યને વારંવાર અમે રજૂઆત કરી, ધારાસભ્ય સરકારમાં રજૂઆત કરી અને એની એક ગ્રાન્ટ સ્પેશિયલ લઈ આવ્યા કે નગરપાલિકા માથે બોજ ન પડે. એનું જે કામ સારા કોન્ટ્રાક્ટરને આપ્યું છે. 7 વોર્ડ છે, લગભગ રાજુલામાં 12 થી 13,000 મિલકત ધારકો છે. એ મિલકત ધારકોને ત્યાં એનો જે ફોન નંબર જાહેર કરવામાં આવશે, જ્યાં સૂકો અને ભીનો કચરો છે ત્યાંથી ડોર ટુ ડોર લઈ લે. આનાથી રાજુલા શહેરમાં ગંદકી ઓછી કરવાના અમે પ્રયત્ન કર્યા છે. ગંદકી નહીં, આનાથી રોગચાળો પણ કાબૂમાં આવશે, આ રીતના પ્રયત્ન કર્યા છે. આ રાજુલાના ઇતિહાસમાં પહેલી વાર આ શરૂ થયું છે. રાજુલાના શહેરીજનોને મારે વિનંતી છે, એક હાથે તાળી ન પડે, તમે પણ આમાં પૂરો સાથ સહકાર આપો અને રાજુલા સુંદર બને, રાજુલા હરિયાળું બને એવી મારે રાજુલા ગ્રામજનોને વિનંતી છે. કેટલી ગાડી આવી છે આજે? 7 ગાડી આવી છે. હવે રાજુલા ગ્રીન માટે આપનો શું આગામી પ્રોજેક્ટ છે? રાજુલા ગ્રીન માટે તો તમે બધાએ ઘણા સમયથી પ્રયત્ન કરો ને, મેં તમને કીધું આ પ્રયત્ન કર્યા છે, પણ ક્યાંક ને ક્યાંક આપણને પ્રયત્ન કર્યા પછી સફળતા ન મળે તો એવું નહીં નિરાશ થઈને બેસી જવાનું. બીજાને પણ આપણે ઉત્સાહિત કરી અને બીજાનો પણ સહયોગ લઈ અને જો આપણે કામ કરશું એ દિશામાં તો રાજુલા ગ્રીન બનવામાં પૂરી સફળતા મળશે ને મળશે. નંબર 6ના કોર્પોરેટર, મારું નામ ભરત જાની, પરાગભાઈ જોશી અને વોર્ડ નંબર 4ના આસિફભાઈ મુનીર. આજ રોજ કચરાની 7 ગાડીઓ અમારા ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીના ખૂબ પ્રયત્નોથી ચાલુ કરવામાં આવી છે અને રાજુલા શહેરીજનોની જનતાને ખાસ એક નમ્ર અપીલ કરવામાં આવે છે કે કચરો કોઈ પણ જગ્યાએ નાખવો નહીં. એક કોન્ટેક્ટ નંબર આપેલો છે, એમાં ફોન કરવો, જેથી તમે ફોન કરશો એટલે આ તરત કોન્ટ્રાક્ટ જેમને આપેલો છે જૂનાગઢના એ લોકો છે એ તરત તમારો કચરો ત્યાં આવીને લઈ જશે. એટલે રાજુલાની જનતાને એક નમ્ર અપીલ કરીએ છીએ કે તમારો જે કાંઈ કચરો હોય તે ફોન કરજો એટલે તરત આવી અને લઈ જશે. અસ્તુ ભારત માતા કે જય, વંદે માતરમ. લોકાર્પણમાં તમારી કંપનીની જે ગાડીઓ આવી છે, તો કેટલી ગાડી છે, કેવી રીતનું આયોજન છે, શું સમય છે, બધી વિગત દર્શાવો. અમારી અત્યારે ટોટલ અહીંયા જે કચરેવાલા કરીને અમારી એજન્સીનું નામ છે અને હું એમનું કરતા તરીકે રાજુલા અને અમરેલી જિલ્લામાં હું સંભાળું છું. અને અમારે અત્યારે 7 ગાડી રાજુલામાં આવેલી છે નગરપાલિકામાં. 7 ગાડી 7 જગ્યાએ અત્યારે અલગ અલગ વિસ્તારમાં જશે અને એમનો ટાઈમ સવારે 7 વાગ્યાથી લઈ 6:30 7 વાગ્યાથી લઈ અને સાંજે જ્યાં સુધી ખતમ નહીં થાય 6-7 વાગ્યા સુધી કન્ટિન્યુ રહેશે. અને જે ડોર ટુ ડોર કલેક્શનનું અમને કામ મળેલું છે તો ડોર ટુ ડોર ઘરેથી કચરાની ડોયલું કે જે કાંઈ ડસ્ટબિનનું હશે એ નાખી દેશે. અમે એમાં ભીનો સૂકો બંને અલગ અલગ કચરાનું એમાં આપેલા છે અને એમાં અલગ અલગ તમે નાખશો એ પ્રમાણે અમે ડમ્પિંગ સાઇડે જઈને ખાલી કરી નાખ્યું. અને બાકી કોઈ પણ જાતનું કાંઈ બી અમારા તરફથી કંઈ એવું લાગે કે કાંઈ બી કમ્પ્લેન હોય, ક્યાંય કચરાના ઢગલા હોય કે એવું કાંઈ બી હોય તો તમે અમને ગમે ત્યારે ગાડીમાં બી નંબર આપેલા છે અને તમે અમને જાણ કરી શકો છો એની ટાઈમ.